વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું છે। નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રેલવે મંત્રાલયમાં કરેલી રજૂઆતના પગલે આ નિર્ણય લેવાયો છે। નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રેલવે મંત્રાલયમાં કરેલી રજૂઆતના પગલે મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી વંદે માતરમ સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું છે। આગામી 23 ઓગસ્ટ 2025 થી આ ટ્રેન નવસારી સ્ટેશન પર પ્રથમવાર ઊભી રહેશે। મુંબઈ અને અમદાવાદ બંને દિશામાં સ્ટોપેજ મળતા મુસાફરોને સીધો લાભ થશે। ટ્રેનના સ્વાગત માટે જિલ્લા પ્રમુખે લોકોને રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે। થોડા દિવસ પહેલા નવસારી જિલ્લાના રેલવે કન્સલ્ટિવ કમિટીના સભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ અને ઉદ્યોગપતિઓએ સાંસદ સી.આર. પાટીલની આગેવાનીમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી। તે સમયે માત્ર સ્ટોપેજની ખાતરી અપાઈ હતી। હવે તારીખની જાહેરાત થતા જિલ્લામાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। આ સ્ટોપેજથી ડાયમંડ વ્યવસાય સાથે જોડાયેલા લોકો સહિત મુંબઈ અમદાવાદ વચ્ચે મુસાફરી કરનારા તમામ લોકોને લાભ થશે। લાંબા સમય બાદ નવસારી જિલ્લાને સુપરફાસ્ટ ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે। સૌને નમસ્કાર। તારીખ 23 ઓગસ્ટના રોજ નવસારી ખાતે વંદે ભારતનો સ્ટોપેજ મળી રહ્યો છે, ત્યારે આપણે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ અને સ્થાનિક ધારાસભ્યો, અનેક સંસ્થાઓ, અનેક પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો સાથે ખૂબ મોટી સંખ્યામાં સ્ટેશન પર હાજર રહીને ટ્રેનનું સ્વાગત કરવાના છે અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ એ ટ્રેનને નવસારી ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવવાના છે। ત્યારે મારી નવસારીના નગરવાસીઓને મારી ખાસ વિનંતી કે આ 23મી તારીખે સાંજે 5 કલાકે રેલવે સ્ટેશન પર હાજર રહીને આ કાર્યક્રમમાં આપ બધા જ શોભા વધારો એવી મારી આપ સૌને વિનંતી અને આપ સૌને મારો આમંત્રણ પણ છે। તો ચોક્કસ નવસારી રેલવે સ્ટેશન પર તારીખ 23મી તારીખે ચોક્કસ આવજો। આભાર। રિપોર્ટ